નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ઇઝી મેથ્સ ચેનલમાં બધાનું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 10 અસાઇનમેન્ટ જે છે એમાં પ્રશ્નપત્ર નંબર 2 એમાં વિભાગ બી નો 34મો દાખલો ગણવાનો છે। હવે દાખલામાં આપણને જો માહિતી આપી છે કે એક રકમ લાંબી છે તો તમે વાંચીને સંભળાવી દો। એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભો છે, બરોબર, અને થાંભલાની ટોચથી જમીન પરના કોઈ બિંદુ સાથે જોડતો તાર 7 મીટર લંબાઈનો છે। તો તાર જમીન સાથે 30 અંશનો માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો। હવે રકમના આધારે હું આકૃતિ દોરું છું। હવે 34માં દાખલામાં આપણને કીધું છે એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભો છે, એટલે થાંભલો છે જમીનને લંબ દિશામાં ઊભો છે। થાંભલાની ટોચથી જમીન પરના કોઈ બિંદુ સાથે જોડતો તાર 7 મીટર લંબાઈનો છે। આ જમીન છે, આ થાંભલાની ટોચથી જમીન સાથે એક તાર 7 મીટર લંબાઈનો તાર છે। આ 7 મીટર લંબાઈનો તાર છે અને આપણે એ, બી અને સી નામ આપીએ, બરાબર। તો તાર જમીન સાથે 30નો ખૂણો બનાવે છે, જમીન સાથે તાર 30નો ખૂણો બનાવે છે, બરાબર। તો થાંભલાની ઊંચાઈ શોધો। આપણે થાંભલાની ઊંચાઈ h બરાબર શોધવાની છે, રેડી। હવે આની આપણે માહિતી છે, આના સૂત્ર આપણે ગયા લેક્ચરમાં જોયા હતા। એ સૂત્રના આધારે દાખલો ગણવાનો હોય છે। આમાં પહેલા લખવાનું હોય છે, ધારો કે થાંભલાની ઊંચાઈ બરાબર AB છે અને AB બરાબર આપણે h મીટર ધારેલા છે, બરાબર। BC અને જમીનની લંબાઈ બરાબર BC છે અને BC બરાબર આપણે શોધવાનું છે 30 અને આ જે છે AC બરાબર તે તારની લંબાઈ છે, તારની લંબાઈ બરાબર AC બરાબર 7 મીટર છે। હવે આ ખૂણો ACB ખૂણો બને છે, ખૂણો ACB બરાબર 30 ડિગ્રીનો ખૂણો બને છે। આટલી વસ્તુ આપણને આપી છે, થાંભલાની ઊંચાઈ આપી છે, આ BC ગોતવાનું નથી પણ તોય આપણે લખ્યું છે। તારની લંબાઈ AC બરાબર 7 મીટર છે અને ACB ખૂણો 30 નો આપ્યો છે। મેઇન વસ્તુ છે આ h ગોતવાનું છે। તો હવે આપણે જો આ થીટાની સામેની બાજુ અને કર્ણ આપ્યું છે, તો સામેની બાજુ અને કર્ણ આ બે વસ્તુ આવે એવું સૂત્ર આપણે જોયું હતું અને તે સાઇન થીટાનું સૂત્ર હતું, બરાબર છે। ત્રિકોણ ABC માટે એમાં સાઇન થીટા આવશે, સાઇન થીટા બરાબર સામેની બાજુ અને એના છેદમાં કર્ણ, બરાબર આ સૂત્ર આવશે। તો સાઇન થીટા એટલે આ સાઇનના સાઇન, થીટાની જગ્યાએ આપણે 30 લેવાના છે, આપણે 30 આપ્યા છે। સામેની બાજુ h બરાબર ગોતવાનું છે, કર્ણ બરાબર AC બરાબર 7 આપ્યા છે, રેડી। હવે સાઇન 30 ની કિંમત કોષ્ટકની અંદર તમે જુઓ તો સાઇન 30 ની કિંમત તમને 1/2 મળે છે, બરાબર। તો તે 1/2 ની કિંમત આપણે લખીશું બરાબર h ના h બરાબર 7 ના 7, 7 થશે અંશમાં, બરાબર। તો 7 અંશમાં જાય તો 7/2 બરાબર h અને h નો તમે છેદ ઉડાડો તો 3.5 મીટર આવશે। આપણે લખવાનું કે આમ આ જે છે થાંભલાની ઊંચાઈ બરાબર 3.5 મીટર મળે છે, રેડી। તો આ દાખલો આવી રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ। તો આપણી ઇઝી મેથ્સ ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ વેરી મચ।